નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે દ્રાવણ ચેપ્ટર છે એમાં બધા પ્રકારની સાંદ્રતાઓ જોઈ, બરોબર છે? નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટી, ત્રણ પ્રકારની દળથી ટકાવાર સાંદ્રતા, દળથી ટકાવાર, કદથી ટકાવાર અને દળ કદથી ટકાવાર. પછી મોલ અંશ છે જોયું, ત્રણ પ્રકારની પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતા પીપીએમ, દળથી પાર્ટ્સ પર મિલિયન, કદથી પાર્ટ્સ પર મિલિયન અને દળ કદથી પાર્ટ્સ પર મિલિયન. બધા પ્રકારની સાંદ્રતાઓ છે એની આપણે ચર્ચા કરી, બધાયના સૂત્ર આપ્યા, બધાયની વ્યાખ્યાઓ છે એ આપી. હવે એના દાખલા છે એ આપણને અહીંયા આપેલા છે ટેક્સ્ટ બુકની અંદર. ટેક્સ્ટ બુકની અંદર એના દાખલા છે એ કોયડામાં આપેલા છે, લખાણ સંબંધિત પ્રશ્નમાં આપેલા છે અને સ્વાધ્યાયમાં આપેલા છે. તો થોડાક દાખલા છે એ જોઈએ, સાંદ્રતાના દાખલા છે એ બધા જોઈ લઈએ. પહેલો કોયડો 2.1. આના બધા દાખલા છે એ સૂત્ર આધારિત હોય છે. તમને સૂત્ર આવડે એટલે દાખલો આવે, બરોબર છે? સાંદ્રતાના દાખલા છે એ બહુ અગત્યના છે, MCQ માં એટલા પૂછાય છે, ગુજરાત બોર્ડની અંદર આનું વેઇટેજ છે એ સારું રહે છે. પહેલો દાખલો છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. હવે તમને જે દ્રાવણ આપ્યું છે એ 20% દળથી કે એટલે W/W, દળથી ટકાવારી, બરોબર છે? 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ નું દ્રાવણ, ઇથિલિન ગ્લાયકોલ કેને કહેવાય? ઇથિલિન ગ્લાયકોલ એટલે એનું IUPAC નામ છે ઇથેન 1,2-ડાયોલ, ઇથેન 1,2-ડાયોલ. રકમમાં તમને અણુસૂત્ર આપી દીધું છે, અણુભારની જરૂર પડે તો C2H6O2, C2H6O2 આ ઇથિલિન ગ્લાયકોલ છે એનું અણુસૂત્ર છે. હવે જુઓ, રકમની અંદર ક્યાંય દ્રાવક છે એની ચર્ચા નથી કરી કે ભાઈ આ દ્રાવણ બનાવવા માટે કયો દ્રાવક લેવામાં આવ્યો છે. જ્યારે દાખલામાં રકમમાં દ્રાવકનું નામ આપેલું ન હોય ત્યારે એમ સમજી લેવું કે આ દ્રાવણ પાણીમાં બનાવેલું છે એટલે આ દ્રાવણ જલીય દ્રાવણ છે એમ તમારે સમજી લેવાનું. ક્યારે જલીય દ્રાવણ સમજી લેવાનું? જ્યારે રકમની અંદર કોઈ પણ પ્રકારના દ્રાવકની ચોખવટ કરેલી ન હોય, તમને ન કીધું હોય કે દ્રાવક કયો છે, દ્રાવકનું નામ આપેલું ન હોય એટલે જલીય દ્રાવક તમારે પાણી છે એને દ્રાવક તરીકે સમજી લેવાનું છે. આગળ જો રકમમાં જલીય દ્રાવણ એમ આપ્યું હોત તો સીધી ખબર પડી જાત કે દ્રાવક પાણી છે, પણ અહીંયા એમ કીધું છે કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં દ્રાવક કયો છે એ નથી કીધું. દ્રાવક નો કીધું હોય ને ત્યારે હંમેશા આપણે જલીય દ્રાવણ જ સમજી લેવાનું છે અને દ્રાવક પાણી છે એમ જ સમજી લેવાનું છે. ચાલો, આ 20% ઇથિલિન ગ્લાયકોલ નું જલીય દ્રાવણ કઈ રીતે બનાવેલું હોય? દળથી ટકાવારી છે એટલે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, બાકીનું પાણી મિશ્ર કરીને કુલ દ્રાવણ 100 ગ્રામ કરેલું હોય છે. ઓબ્લિકની પેલા W એટલે દ્રાવ્યનું વજન અને ઓબ્લિકની પછી W એટલે દ્રાવણનું વજન, એટલે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હોય, 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, બાકીનું પાણી અને દ્રાવણનું વજન છે એ 100 ગ્રામ કરેલું હોય છે. હવે 100 ગ્રામ દ્રાવણ છે એમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે તો પાણી કેટલું હોય? સ્વાભાવિક છે 80 ગ્રામ પાણી હોય છે. એટલે પેલા તો રકમમાં તમને જે સાંદ્રતા આપેલી છે એનું પૃથ્થકરણ કરવાનું. ઈ સાંદ્રતાને આધારે તમને ઈ ખબર પડી જવી જોઈએ કે આમાં દ્રાવ્ય કેટલો છે, દ્રાવક કેટલો છે, એના આધારે દાખલો છે એ આગળ ચાલશે, બરોબર? હવે ઇથિલિન ગ્લાયકોલના તમને મોલ અંશ પૂછ્યા છે. ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ જોતા હોય તો એનું સૂત્ર શું છે? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલના છેદમાં તમારે કુલ મોલ એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલ પ્લસ પાણીના મોલ મૂકવાના છે. ટૂંકમાં તમારે બે પદાર્થ ઇથિલિન ગ્લાયકોલ અને પાણી બેયના મોલ ગણવા પડશે. મોલ અંશની ગણતરી આવે એટલે પદાર્થોના મોલની જરૂર પડે, એટલે મોલ અંશ ગણવાનું કે એટલે મોલ ગણવાનું ચાલુ કરી દેવાનું, કારણ કે એમાં મોલની જરૂર પડે. હવે ઇથિલિન ગ્લાયકોલના મોલ ગણવા હોય તો એનો અણુભાર જોઈએ, કારણ કે મોલનું સૂત્ર શું છે? વજનના છેદમાં અણુભાર. તો ઇથિલિન ગ્લાયકોલનો પહેલા આપણે અણુભાર ગણી લઈએ. ચાલો, ઇથિલિન ગ્લાયકોલ અણુભાર કઈ રીતે ગણશો? તો કે એનું સૂત્ર તો આપણને આપેલું છે C2H6
O2 હવે આવા દાખલાની અંદર છે એમાં તમને બધાય પરમાણુના પરમાણુ ભાર આપી દે બરોબર છે આ તો આપણને બુકની અંદર આપ્યા હોય એટલે ન આપેલું હોય કારણ કે બુકમાં આપણે પાછળથી જોઈ લઈએ પાછળ આપણને આખું એક ટેબલ આપ્યું છે ટેક્સ્ટ બુક પૂરી થાય ને બધાય પરમાણુના પરમાણુ ભાર છે આપેલા છે પણ જો આ દાખલો બોર્ડમાં પૂછાણો હોય કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાણો હોય તો કા તમને ઇથિલિન ગ્લાયકોલનો સીધો અણુભાર આપી દે અને કા બધાય પરમાણુ એટલે એમાં 3 પરમાણુ આવે છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ બધાયના પરમાણુ ભાર તમને આપી દે ચાલો હું આપી દઉં છું કાર્બનનો પરમાણુ ભાર 12 છે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે એકમ યુ એટલે યુનિફાઈડ માસ બરોબર અણુભાર કે પરમાણુ ભારનો એકમ યુનિફાઈડ માસ હોય છે ચાલો આનો અણુભાર જોઈએ છે તો અણુભાર મેળવતા તો બધાયને આવડતું જ હોય કાર્બન કેટલા છે 2 એક કાર્બનનો પરમાણુ ભાર 12 હાઇડ્રોજન કેટલા છે 6 એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર અને ઓક્સિજન કેટલા છે 2 એક ઓક્સિજનનો પરમાણુ ભાર તો 12 દુ 24 પ્લસ 6 16 દુ 32 24 ને 6 30 30 ને 30 60 ને 2 62 ચાલો આ મળી ગયો આપણને ઇથિલિન ગ્લાયકોલનો અણુભારનો એકમ હોય ગ્રામ પર મોલ હવે ઇથિલિન ગ્લાયકોલના મોલ ગણીએ હવે બધું સમનામાં લખીએ મોલ ને n વડે દર્શાવાય આ n એટલે મોલ કોના મોલ તો કે C2H6O2 એટલે કે ઇથિલિન ગ્લાયકોલના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર વજન W એટલે વેઇટ એટલે વજન અને m એટલે મોલેક્યુલર માસ એટલે અણુભાર ચાલો ઇથિલિન ગ્લાયકોલનું વજન કેટલું છે 20 ગ્રામ એનો અણુભાર કેટલો મળ્યો 62 20 ભાગ્યા 62 કરો જી કેટલો જવાબ આવે છે 0.322 કેલ્ક્યુલેટર બાજુમાં રાખજો કેલ્ક્યુલેશન કરતા જાજો કદાચ મારે ભૂલ હોય તો ખબર પડે બરોબર ચાલો ઇથિલિન ગ્લાયકોલના મોલ મળી ગયા હવે પાણીના મોલ મેળવો મોલ ઓફ H2O પાણીના મોલ કઈ રીતે મેળવશો સેમ ફોર્મ્યુલા W/m વજનના છેદમાં અણુભાર ચાલો પાણીનું વજન કેટલું છે 80 ગ્રામ અને પાણીનો અણુભાર તો બધાયને ખબર જ હોય કેટલો છે 18 80 ભાગ્યા 18 કરો એટલે જવાબ આવશે 4.44 હજી એક 4 લખી નાખો જનરલી પોઈન્ટ પછી 3 આંકડા સુધી આપણે ચોકસાઈ રાખી બરોબર છે ચાલો બેયના મોલ મળી ગયા હવે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશને x વડે દર્શાવાય ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 ચાલો આ ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ કઈ રીતે મળશે તો એનું સૂત્ર છે ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલ પ્લસ પાણીના મોલ ચાલો મોલ મૂકી દો બધાય ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા મળ્યા 0.322 ઇથિલિન ગ્લાયકોલના મોલ મળ્યા 0.322 છેદમાં કુલ મોલ છે એ મૂકવાના છે ચાલો કુલ મોલ કેટલા થશે તો કે ઇથિલિન ગ્લાયકોલના મોલ 0.322 પ્લસ પાણીના મોલ 4.444 હિસાબ કરો જી કેટલો જવાબ આવે છે હિસાબ કરશો એટલે જવાબ મળશે 0.068 તો આ મળી ગયા ઇથિલિન ગ્લાયકોલના મોલ હવે પાણીના મોલ આપણને કીધું નથી પણ ભેગા મેળવી જ નાખીએ પાણીના મોલ જોતા હોય તો શું કરવાનું જો દ્રાવણમાં 2 ઘટકો હોય એમાં એક ઘટકના મોલ અંશ તમને મળી જાય એટલે બીજાના મોલ અંશ મેળવવા તો હાવ હેલાશ કઈ રીતે તો કે બીજા ઘટકના મોલ અંશ જોતા હોય તમારે તો એકમાંથી પેલા ઘટકના મોલ અંશ બાદ કરી નાખવાના ચાલો એકમાંથી ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ 0.068 બાદ કરી નાખો હવે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ પાણીમાંથી એકમાંથી બાદ કરશો એટલે જવાબ આવશે 0.932 તો આ 0.932 છે એ પાણીના મોલ અંશ થઈ ગયા ભલે આપણને ગણવાના ખાલી ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ જ કીધા હતા પણ આપણે ભેગા પાણીના મોલ અંશ છે એ ગણી નાખ્યું બરોબર છે તો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો હવે પોઈડો 2.2
કોયડો 2.2 રકમ વાંચો શું કીધું છે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણ ચાલો દ્રાવણનું કદ શું આપ્યું છે બોર્ડની અંદર ભાઈ દાખલો પૂછાય બોર્ડમાં કેલ્ક્યુલેશનના માર્ક છે ગણતરીના માર્ક છે એટલે બોર્ડની અંદર દાખલો પૂછાય કોઈ પણ ચેપ્ટરમાંથી તો પહેલું કામ શું કરવાનું ડેટા બનાવવા ડેટા એટલે તમને જે રકમમાં માહિતી આપેલી છે એને સિમ્બોલિક ફોર્મમાં દર્શાવી દેવાની છે અથવા તો અલગથી દર્શાવી દેવાની છે હું 12 વર્ષથી આ બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું એટલે મને ખ્યાલ છે એમાં માર્ક આપવાની સિસ્ટમ શું છે 4 માર્કનો કે 3 માર્કનો દાખલો હોય એમાં આખો દાખલો તમારો ખોટો હોય પણ જો તમે ડેટા સાચો લખેલો હોય ડેટા એટલે આપણે આ જે વસ્તુ લખીને એ ડેટા કહેવાય તમને જે રકમમાં આપેલું છે એને ટૂંકમાં દર્શાવો એને ડેટા કહેવાય ડેટા સાચો લખેલો હોય ભલે આખો દાખલો ખોટો લખેલો હોય તો એ ડેટાનો અડધો માર્ક મળશે એટલે ભૂલ થવાની શક્યતા ઘટી જશે એટલે આપણે દાખલો ગણતા પહેલા સાઈડમાં ડેટા બનાવી લેવાનો છે ખાલી 30 સેકન્ડનો સમય જોશે પણ દાખલામાં ભૂલ પડવાની શક્યતા ઘટી જશે કઈ રીતે ડેટા બનાવાય રકમ પાછી વાંચો રકમ વાંચતું જવાય ડેટા બનાવતું જવાય 450 ml દ્રાવણમાં તો સીધું અહીંયા લખાય કે ભાઈ દ્રાવણનું કદ આપ્યું છે 450 ml પછી હું કીધું છે 5 ગ્રામ NaOH તો NaOH નું વજન આપ્યું છે 5 ગ્રામ દ્રાવણની મોલારિટી ગણો તો મોલારિટી છે એ તમારે ગણવાની છે આને ડેટા કહેવાય એટલે ટૂંકમાં આખી રકમ આવી જાય આના ઉપરથી તમને આખી રકમ મળી જાય ઘડીએ ઘડીએ દાખલાની રકમ વાંચવાનો જવું પડે કે ભાઈ દ્રાવણનું કદ 450 ml છે NaOH નું વજન 5 ગ્રામ છે અને મોલારિટી ગણવાની છે હવે મોલારિટી ગણવી હોય તો મોલારિટીનું તો આપણી પાસે સૂત્ર છે મોલારિટી M બરાબર 1000 ગુણ્યા દ્રાવ્ય દ્રાવ્ય કોણ છે અહીંયા NaOH તો NaOH નું વજન કેમાં મૂકવાનું છે ગ્રામમાં છેદમાં NaOH નો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ કેમાં મૂકવાનું છે તો કે ઉપર 1000 મૂકેલા છે તો દ્રાવણનું કદ કેમાં મૂકવાનું થશે ml ની અંદર મૂકવાનું થશે બરોબર તો આ થઈ ગયું સૂત્ર હવે જોઈ છે કેટલી વસ્તુ તમારે તો કે NaOH નું વજન જોઈ છે તો ઈ તો આપેલું છે દ્રાવણનું કદ જોઈ છે તો એ આપેલું છે એક NaOH નો અણુભાર તમારે ગણવો પડશે અણુભાર ગણવા માટે તમને બધાયના પરમાણુ ભાર આપી દીધા હોય સોડિયમનો પરમાણુ ભાર 23 ઓક્સિજનનો પરમાણુ ભાર 16 અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 ચાલો NaOH નો અણુભાર જોતો હોય તો હવે હિસાબ કરી નાખો એક સોડિયમ છે એટલે 23 એક ઓક્સિજન છે એટલે 16 અને એક હાઇડ્રોજન છે એટલે 1 તો કુલ થશે 40 જો યાદ હોય તો સીધો મૂકી દો કાંઈ વાંધો નહીં ગણતરી દર્શાવવાની જરૂર નથી પણ યાદ ન હોય તો આ રીતે ગણતરી છે એ કરી લેવાની છે બરોબર NaOH ને HCl ને H2SO4 ને HNO3 આવા પદાર્થો વારંવાર આવતા હોય એટલે એના અણુભાર છે એ બને ત્યાં સુધી આપણે યાદ રાખવાના છે ચાલો સૂત્રમાં કિંમત મૂકી દઉં 1000 ગુણ્યા NaOH નું વજન 5 ગ્રામ આપેલું છે અણુભાર 40 મળ્યો છે અને દ્રાવણનું કદ ml માં જ મૂકવાનું છે આપણને ml માં જ આપ્યું છે એટલે દ્રાવણનું કદ આપ્યું છે 450 ml કરો જી ગણતરી કેટલો જવાબ આવે છે 0.278 આવે છે આટલો 0.278 આ મળી ગઈ મોલારિટી નો જનરલી એકમ હોય છે મોલ પર લીટર પણ લખવાની જરૂર નથી મોલારિટી આગળ લખેલું છે એટલે ત્યાંથી ખબર પડી જાય છે ક્લિયર જોઈએ એક વખત
ચાલો ભીનું કપડું માર્યું છે, થોડુંક કોરું કરી નાખીએ. ચાલો રેડી. હવે આગળનો દાખલો જુઓ જી. કોયડો 2.3 શું આપ્યું છે વાંચો. કોયડો 2.3 75 ગ્રામ બેન્ઝીન. ચાલો બેન્ઝીન નું વજન આપેલું છે. બેન્ઝીન એટલે શું થાય? C6H6 બરોબર. 75 ગ્રામ બેન્ઝીન એટલે બેન્ઝીન નું વજન આપેલું છે 75 ગ્રામ. રકમ વાંચતા જવાય, ડેટા બનાવતો જવાય એટલે ભૂલ ન થાય. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ. ચાલો ઇથેનોઇક એસિડ જેને એસિટિક એસિડ કહેવામાં આવે છે. ઇથેનોઇક એસિડ એનું અણુ સૂત્ર શું છે? CH3COOH. આ ઇથેનોઇક એસિડ નું વજન તમને આપેલું છે. કેટલું આપેલું છે? 2.5 ગ્રામ. રકમ વાંચશો એટલે ખબર પડશે કોણ દ્રાવક છે અને કોણ દ્રાવ્ય છે. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડ ઓગાળેલો છે. તો બેન્ઝીન છે એ દ્રાવક થઈ જશે. બેન્ઝીન દ્રાવક છે અને ઇથેનોઇક એસિડ શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે બરોબર. એટલે પહેલા તો તમને દ્રાવ્ય દ્રાવકની ખબર હોવી જોઈએ. મોલાલિટી ગણો. મોલાલિટી સ્મોલ m મોલાલિટી ગણવાનું આપણને કીધું છે. તો મોલાલિટીનું સૂત્ર તો આપણને ખબર છે. મોલાલિટી m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્ય. દ્રાવ્ય કોણ છે અહીંયા? ઇથેનોઇક એસિડ. તો 1000 ગુણ્યા ઇથેનોઇક એસિડ નું વજન કેમાં મૂકવાનું છે? ગ્રામમાં મૂકવાનું છે. છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવક. દ્રાવક કોણ છે અહીંયા? બેન્ઝીન. તો બેન્ઝીન નું વજન. બેન્ઝીન નું વજન એ કેમાં મૂકવાનું છે? ગ્રામમાં. જોજો સૂત્રમાં અહીંયા ભૂલ ન કરી નાખતા. મોલારિટી નું સૂત્ર હોય તો દ્રાવણ નું કદ આવે છે, પણ મોલાલિટીના સૂત્રમાં દ્રાવક નું વજન આવે છે. મોલાલિટીના સૂત્રમાં ક્યાંય કદ આવતું જ નથી. મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી. આપણે ચર્ચા કરી ગયા. મોલાલિટીના સૂત્રમાં અહીંયા દ્રાવકનું વજન આવે છે. હવે આ દાખલામાં દ્રાવક બેન્ઝીન છે એટલે બેન્ઝીનનું વજન છે અહીંયા આપણે મૂકવાનું છે. રહી વાત અણુભાર, તો અણુભાર નથી જાણતા, કાંઈ વાંધો નહીં, ગણી નાખીએ. CH3COOH સૂત્રને ભેગું કરી નાખી. જુઓ કાર્બન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 1 4. ઓક્સિજન કેટલા છે? 2. તો આ સૂત્રને ભેગું કરી નાખ્યું. હવે એનું આણ્વીય દળ એટલે કે અણુભાર છે એ ગણી. ચાલો સાદા પરમાણુઓ છે બધાય કે જેના પરમાણુ ભાર આપણે જાણતા હોય. કાર્બન 2 છે, એક કાર્બનનો પરમાણુ ભાર 12. હાઇડ્રોજન 4 છે, એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 અને ઓક્સિજન 2 છે, એક ઓક્સિજનનો પરમાણુ ભાર 16. 12 દુ 24 પ્લસ 4 પ્લસ 32. કરો જી હિસાબ કેટલો થાય છે? 24 ને 4 28, 28 ને 2 30, 30 ને 30 60. તો આ મળી ગયો ઇથેનોઇક એસિડ નો અણુભાર 60 ગ્રામ પર મોલ. તો હવે તો ખાલી કિંમતો જ મૂકવાની છે. 1000 એમએમ ગુણ્યા ઇથેનોઇક એસિડ નું વજન આપેલું છે ડેટામાં જુઓ 2.5 ગ્રામ. અણુભાર મળ્યો 60 અને બેન્ઝીન નું વજન આપેલું છે 75 ગ્રામ. લગાવો જી કેલ્ક્યુલેટર. શું જવાબ આવે છે? 0.555. 0.555. તો આ મળી ગઈ મોલાલિટી. બરોબર છે. ખાલી સૂત્ર આધારિત દાખલા છે. સૂત્ર આવડતું હોય એટલે એની અંદર ખાલી કિંમતો છે એ મૂકવાની છે. ચાલો પછીનો લખાણ સંબંધિત પ્રશ્ન જુઓ. બાજુમાં આપેલા છે લખાણ સંબંધિત પ્રશ્ન. લખાણ સંબંધિત પ્રશ્ન 2.1. એની અંદર જુઓ જી પેલો લખાણ સંબંધિત પ્રશ્ન. હાલો 1 લખી.
રકમ વાંચો જો 22 ગ્રામ બેન્ઝીન નું વજન અહીંયા આપેલું છે બેન્ઝીન એટલે C6H6 એનું વજન 22 ગ્રામ આપેલું છે ચાલો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એનું સૂત્ર આપેલું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ કાર્બન એટલે C ટેટ્રા એટલે 4 અને ક્લોરાઇડ એટલે Cl તો CCl4 એનું વજન તમને આપેલું છે કેટલું વજન આપેલું છે 122 ગ્રામ ચાલો કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું વજન 122 ગ્રામ આપેલું છે ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને CCl4 ની દળથી ટકાવારી ગણો હવે દળથી ટકાવારી બે પદાર્થની ગણવાની છે તમારે બેન્ઝીનની એ ગણવાની છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની એ ગણવાની છે હવે દળથી ટકાવારી ગણવી હોય તો એનું સૂત્ર શું છે ટકાવારી આવી એટલે 100 ગુણ્યા પદાર્થનું વજન છેદમાં દ્રાવણનું વજન તો પેલા હું દ્રાવણનું વજન છે એ ભેગું કરી લઉં ચાલો દ્રાવણનું વજન કેટલું થશે તો કે દ્રાવણની અંદર બે પદાર્થો છે કોણ કોણ એક બેન્ઝીન છે તો બેન્ઝીનનું વજન પ્લસ એક કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે તો CCl4 નું વજન ચાલો બેન્ઝીન નું વજન કેટલું છે 22 ગ્રામ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું વજન 122 ગ્રામ સરવાળો કરશો તો 144 ગ્રામ તો આ મળી ગયું દ્રાવણનું વજન હવે ચાલો બેન્ઝીન માટે દળથી ટકાવારી ગણીએ તો બેન્ઝીન માટે percentage W/W બરાબર 100 ગુણ્યા બેન્ઝીન માટે ગણવું છે એટલે બેન્ઝીન નું વજન ફરજિયાત ગ્રામમાં મૂકવાનું છે છેદમાં દ્રાવણનું વજન એ ગ્રામમાં જ મૂકવાનું છે ચાલો બેન્ઝીનનું વજન છેદમાં દ્રાવણનું વજન હવે બેન્ઝીનનું વજન કેટલું છે અહીંયા આપેલું છે 22 ગ્રામ અને દ્રાવણનું વજન કેટલું તો ઈ આપણે ગણ્યું 144 કરો જી હિસાબ કેટલો જવાબ આવે છે 100 ગુણ્યા 22 એટલે 2200 છેદમાં 144 એટલે જવાબ આવશે 15.278 15.278 ટકાવાર સાંદ્રતા હોય તો પાછળ આ રીતે ટકાની નિશાની છે એ કરવાની છે બરોબર ટકાવાર સાંદ્રતા હોય તો પાછળ તમારે ટકા છે એ લખવાના છે ચાલો હવે CCl4 માટે કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે આપણે દળથી ટકાવારી ગણવી છે તો CCl4 માટે ઈ જ સૂત્ર આવશે percentage W/W હવે સૂત્ર એક વખત આપણે ઉપર લખેલું છે એટલે બીજી વખત સૂત્ર નો લખો ચાલે સીધી કિંમતો મૂકો 100 ગુણ્યા કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું વજન કેટલું છે 122 છેદમાં દ્રાવણનું વજન કેટલું 144 હિસાબ કરી નાખો કેટલો જવાબ આવે છે 84.72 બરોબર 84.72 અહીંયા પાછો બેયનો સરવાળો 100 થાય એવું ન હોય હા અહીંયા કદાચ થતો હશે પણ એવું જરૂરી નથી એટલે આ રીતે તમને દળથી ટકાવારી છે એ મળી ગઈ 84.72 બરોબર તો આ રીતે તમે કોઈ પણ પદાર્થ છે એની દળથી ટકાવારી છે એ ગણી શકો છો જોઈએ એક વખત ચાલો લખાણ સંબંધિત પ્રશ્ન 2 જો લખાણ સંબંધિત પ્રશ્ન 2 રકમ વાંચો શું કીધું છે 30% દળથી બેન્ઝીન ધરાવતા CCl4 દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો પહેલા તો શું આપ્યું છે 30% દળથી એટલે
percentage W/W બેન્ઝીનનું CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં દ્રાવણ. પહેલા તો આ દ્રાવણ કઈ રીતે બન્યું હશે? 30% W/W બેન્ઝીનનું કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં દ્રાવણ. ચાલો આ દ્રાવણ કઈ રીતે બનાવેલું હશે? પહેલા તો દ્રાવણનું પૃથ્થકરણ કરો. 30% W/W કીધું છે એટલે 30 ગ્રામ બેન્ઝીન. ચાલો 30 ગ્રામ બેન્ઝીન પ્લસ CCl4 કેટલો હશે? તો કે દ્રાવણનું કુલ વજન 100 ગ્રામ થવું જોઈએ. હવે એમાં 30 ગ્રામ બેન્ઝીન હોય તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ કેટલો હોય? 70 ગ્રામ. 70 ગ્રામ CCl4 અને દ્રાવણનું કુલ વજન કેટલું થયું હોય? 100 ગ્રામ. બરોબર. તો આ મેં પૃથ્થકરણ કરી નાખ્યું. હવે બેન્ઝીનના મોલ અંશ ગણવાનું કીધું છે. આગળ મેં કીધું મોલ અંશ કે ને એટલે બધાય પદાર્થોના પહેલા તો મોલ તમારી પાસે હોવા જોઈએ. મોલ ગણવા માટેનું સૂત્ર વજનના છેદમાં અણુભાર. એટલે પહેલા તો બધાય પદાર્થના તમારે વજન અણુભાર છે એ ગણવા પડે. ચાલો બેન્ઝીનનો અણુભાર. બેન્ઝીન એટલે C6H6 એનો અણુભાર કેટલો થશે? તો કે બેન્ઝીનની અંદર 6 કાર્બન છે અને 6 હાઇડ્રોજન છે. એક કાર્બનનો પરમાણુ ભાર 12 અને એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. તો 12 6 72, 72 ને 6 78. તો બેન્ઝીનનો અણુભાર મળી ગયો 78 ગ્રામ પર મોલ. ચાલો CCl4 નો અણુભાર જોતો હોય તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ નો અણુભાર તમારે જોતો હોય તો એક કાર્બન છે તો 12 પ્લસ 4 ક્લોરીન છે. એક ક્લોરીન નો પરમાણુ ભાર 35.5 બરાબર 12 mm. 35.5 ગુણ્યા 4 કરો. 35.5 ગુણ્યા 2 એટલે 71. 71 પ્લસ 71 એટલે 142. કરી નાખો હિસાબ. 42 ને 2 44 ને 54 154 ગ્રામ પર મોલ. ચાલો આ મળી ગયો CCl4 નો અણુભાર. બરોબર. હવે બેયના મોલ ગણી નાખી. પહેલા બેન્ઝીનના મોલ. હવે સિમ્બોલમાં આલીએ NOC6H6 એટલે બેન્ઝીનના મોલ. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. ચાલો વજન કેટલું છે? તો કે બેન્ઝીનનું વજન આપેલું છે 30. અણુભાર કેટલો? 78. 30 ભાગ્યા 78 કરો જી તો 0.3846 આવશે. જોતા જાજો 0.3846. આ શું મળ્યું? આ મળ્યા બેન્ઝીનના મોલ. હવે CCl4 ના મોલ ગણો. ચાલો CCl4 માટે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. CCl4 નું વજન કેટલું છે? 70 ગ્રામ. અણુભાર કેટલો? આપણે ગણ્યો 154. કરોજી ભાગાકાર. 70 ભાગ્યા 154. જવાબ આવશે 0.4545. ચાલો બેયના મોલ મળી ગયા. હવે બેન્ઝીનના મોલ અંશ માંગ્યા છે ને તો મોલ ફ્રેક્શન ઓફ બેન્ઝીન. બેન્ઝીનના મોલ અંશ બરાબર બેન્ઝીનના મોલ C6H6 છેદમાં કુલ મોલ. તો N of C6H6 પ્લસ N of CCl4 મૂકી દો. બેન્ઝીનના મોલ કેટલા? 0.3846 છેદમાં કુલ મોલ. તો 0.3846 પ્લસ 0.4545 કરી નાખો હિસાબ એટલે બેન્ઝીનના મોલ તમને મળી જશે 0.3846 છેદમાં આ બેનો સરવાળો કરશો એટલે 0.8351. ભલે એક સ્ટેપ વધારે થાય પણ ગણતરી પરફેક્ટ રાખવાની છે. જો ગણતરીમાં ભૂલ કરી ગયા તો દાખલો ધોરો થઈ જશે. માર્ક છે ખાલી ડેટાનો મળશે, બાકી નહીં મળે. એટલે ગણતરીમાં ચોકસાઈ આપણે રાખવાની છે. તો અહીંયા મોલન્સ મળશે તમને 0.4583. 0.4583. હવે આપણને CCl4 ના મોલન્સ ગણવાનું કીધું નથી પણ બોર્ડમાં થોડીક જગ્યા છે, ગણી નાખી. CCl4 ના મોલન્સ ગણવા હોય
તો એકનામાંથી બેન્ઝીનના મોલ અંશ બાદ કરી નાખો। ચાલો એકમાંથી બેન્ઝીનના મોલ અંશ બાદ કરી નાખો તો 1 માઇનસ 0.4583 કેટલો જવાબ આવશે 1 માઇનસ 0.4583 એટલે જવાબ આવશે 0.5417। તો આ મળી ગયા CCl4 ના મોલ અંશ બરોબર। આપણને ગણવાના કીધા હતા બેન્ઝીનના પણ આપણે ગણી નાખીશું બેયને। ક્લિયર। ચાલો લખાણ સંબંધિત પ્રશ્ન 2.3 જો લખાણ સંબંધિત પ્રશ્ન 2.3 એની અંદર જુઓ મોલારિટી ગણો। સીધું ઉપર આપી દીધું છે નીચેના દ્રાવણની મોલારિટી ગણો। પછી નીચે તમને બે દ્રાવણ આપ્યા છે એમાં પહેલું આપ્યું છે 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ હાઇડ્રેટ સ્વરૂપમાં ઓગાળેલો છે। એક વખત જોઈ લઉં 4.3 લીટર દ્રાવણ માં 30 ગ્રામ CONO3 twice into 6H2O ઓગાળેલ છે। ચાલો આ દ્રાવણની તમારે મોલારિટી ગણવાની છે CONO3 twice। પહેલા તો મોલારિટી ગણવી હોય તો મોલારિટીનું સૂત્ર શું છે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન તો અહીંયા આપણને આપેલું છે છેદમાં અણુભાર અણુભારની વ્યવસ્થા કરવી પડશે અને અણુભારની વ્યવસ્થા કરવા માટે તમને આમાં રહેલા બધાય પરમાણુના પરમાણુ ભાર છે એ આપેલા હોય છે। ચાલો પહેલો આ છે કોબાલ્ટ તો કોબાલ્ટનો પરમાણુ ભાર CO કોબાલ્ટ છે નો પરમાણુ ભાર 59 છે। પછી નાઇટ્રોજન એનો પરમાણુ ભાર 14 ઓક્સિજન એનો પરમાણુ ભાર 16 અને હાઇડ્રોજન એનો પરમાણુ ભાર 1। હવે અણુભાર મળી જાય જો પેલા બધું ભેગું કરું CO કેટલા છે 1 જ નાઇટ્રોજન કેટલા છે કાઉન્સ આગળ 2 છે એટલે ઈ લાગશે નાઇટ્રોજન ને તો N2 બે નાઇટ્રોજન થયા। ઓક્સિજન ગણો જી 3 દુ 6 ને 6 12 એટલે 12 ઓક્સિજન છે। હાઇડ્રોજન કેટલા છે 6 2 12 હાઇડ્રોજન છે। હવે આનો અણુભાર પેલા બધું ભેગું કરી લેવા। હવે અણુભાર ગણીએ તો કોબાલ્ટ છે નો પરમાણુ ભાર 59 પ્લસ 2 નાઇટ્રોજન 1 નાઇટ્રોજન નો પરમાણુ ભાર 14 12 ઓક્સિજન તો 1 ઓક્સિજન નો પરમાણુ ભાર 16 અને 12 હાઇડ્રોજન તો 1 હાઇડ્રોજન નો પરમાણુ ભાર 1। ચાલો હિસાબ કરો જી કુલ કેટલું થાય છે 59 પ્લસ 14 દુ 28 12 ગુણ્યા 16 કરશો એટલે જવાબ આવશે 192 પ્લસ 12 હાઇડ્રોજન છે તો 12। ચાલો કરો જી હિસાબ કેટલો જવાબ આવે છે 291 ગ્રામ પર મોલ અણુભાર છે એટલે ગ્રામ પર મોલ। ચાલો આ મળી ગયો અણુભાર તો હવે તો સીધું સૂત્ર જ મૂકીએ। ચાલો મોલારિટી હવે જુઓ દ્રાવણનું કદ લીટરમાં આપેલું છે એટલે અહીંયા બે રસ્તા છે। પહેલા તો કદને તમે લીટરમાંથી કાં ml માં ફેરવી નાખો અને કાં મોલારિટીના સૂત્રમાં અંશમાં 1000 મૂકવાના નહીં। બેમાંથી જે રીતે ગણો જવાબ તમને સરખો જ મળશે। શું કરવાનું કાં મોલારિટીના સૂત્રમાં ઉપર 1000 નો મૂકો 1000 નો મૂકો એટલે દ્રાવણનું કદ તમારે લીટરમાં મૂકવાનું થાય અને જો તમને મોલારિટીનું સૂત્ર એક સરખું જ રાખવું છે 1000 વાળું જ રાખવું છે તો દ્રાવણનું કદ છે એને ml માં ફેરવવાનું થશે। આપણે 1000 નથી મૂકતા। ચાલો દ્રાવ્યનું વજન કેમાં મૂકશું ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં લીટરમાં કારણ કે ઉપર 1000 મૂક્યા નથી। ચાલો દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે રકમમાં જ કીધું છે 30 ગ્રામ છેદમાં અણુભાર મળ્યો આપણને 291 અને દ્રાવણનું કદ લીટરમાં આપેલું છે 4.3। હિસાબ કરી નાખો જી કેટલો જવાબ આવે છે જવાબ આવશે 0.024।
તો આ મળી ગઈ મોલારિટી 0.024. તો આ પહેલો ભાગ પૂરો થયો. હજી આમાં બીજો ભાગ આપેલો છે જો 30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કરીને એટલે પાણી નાખીને 500 ml દ્રાવણ બનાવ્યું. હવે દ્રાવણ હતું કેટલું 30 ml. મોલારિટી કેટલી હતી એની 0.5 મોલર H2SO4 મંદન કરી એટલે કે પાણી નાખી દ્રાવણ કેટલું બનાવ્યું 500 ml બનાવ્યું. તો એ નવા દ્રાવણની તમારે મોલારિટી છે એ ગણવાની છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે દ્રાવણનું કદ બદલાતું હોય ત્યારે મોલારિટી ગણવા માટેનું એક જ સૂત્ર છે. જ્યારે દ્રાવણનું કદ બદલાતું હોય ત્યારે મોલારિટી ગણવા માટેનું એક જ સૂત્ર છે. આપણે ચેપ્ટરમાં ક્યાંય આવ્યું નથી, પણ અમુક નવા સૂત્ર આવતા જાય એ સૂત્રને તમારે યાદ રાખવાના છે. કારણ કે એ સૂત્ર અમુક જે છે એ ચેપ્ટરમાં નથી આવ્યા, 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં આવી ગયા છે, ત્યારે સાહેબે કરાવ્યા હશે. એટલે એનો ઉપયોગ આમાં થશે. એવું ન સમજતા કે મોલારિટી સાંદ્રતાઓ માત્ર 12મા ધોરણની જ પૂછા ના, 11માનું આની અંદર જ પૂછાય છે. કારણ કે બે ભાગ ભેગા જ છે, સાંદ્રતાઓ બધી હરખી જ છે. એટલે કદ બદલતું હોય ત્યારે નવી મોલારિટી ગણવા માટેનું એક જ સૂત્ર છે. કયું? M1V1 બરાબર M2V2. આ સૂત્રને યાદ રાખજો ખાસ. આ સૂત્ર ક્યારે વપરાશે? જ્યારે કદ બદલાતું, બરોબર, દ્રાવણના કદમાં ફેરફાર થતો હોય ત્યારે નવા દ્રાવણની મોલારિટી આ સૂત્રની મદદથી ગણી શકાય છે. ચાલો, M1 એટલે શું? M1 એટલે શું? તો કે M1 એટલે જૂની મોલારિટી. દ્રાવણની જે જૂની મોલારિટી હોય એ 0.5 છે. V1 એટલે શું? તો કે દ્રાવણનું જૂનું કદ, શરૂઆતનું કદ કેટલું છે? 30 ml છે. ચાલો, V2 એટલે શું? તો કે તમે નવું કદ કેટલું કર્યું છે? 500 ml. અને M2 એટલે નવી મોલારિટી કે જે તમારે ગણવાની છે. અહીંયા એક વસ્તુ જોઈ લેવાની, બે કદ છે એ એક સરખા એકમમાં હોવા જોઈએ. પછી 1 લીટરમાં ને 1 ml માં નો હાલ. જો એવું હોય તો કા બેયને લીટરમાં ફેરવી નાખો અને કા બેયને ml માં ફેરવી નાખો. હવે મારે M2 જોઈએ છે, તો M2 ને સૂત્રનો કરતા બનાવું. આ બાજુ M1V1 અને V2 ને અહીંથી આ બાજુ લઈ આવવું એટલે છેદમાં. ચાલો, M1 છે 0.5, V1 30 અને V2 આપેલું છે 500. કરી નાખો હિસાબ. જવાબ આવશે 0.03. તો આ મળી ગઈ નવા દ્રાવણની મોલારિટી. ક્લિયર? જોઈ લો એક વખત. ચાલો આગળ, લખાણ સંબંધિત પ્રશ્ન 2.4. લખાણ સંબંધિત પ્રશ્ન 2.4. લસપ્ર 2.4. વાંચોજી રકમ શું કીધું છે? 2.5 કિલોગ્રામ 0.25 મોલલ યુરિયાનું દ્રાવણ બનાવવા જરૂરી યુરિયાનું દળ ગણો. કેટલું દ્રાવણ બનાવવું છે? 2.5 કિલોગ્રામ. ગ્રામમાં ફેરવું તો 2500 ગ્રામ દ્રાવણ બનાવવું છે તમારે. કેવું દ્રાવણ બનાવવું છે? તો કે જેની મોલાલિટી 0.25 મોલલ હોય. મોલાલિટી કેટલી હોય? 0.25 મોલર યુરિયાનું દ્રાવણ. યુરિયા એટલે NH2
CONH2 કાર્બનિક પદાર્થ, દુનિયાનો પહેલો વહેલો કાર્બનિક પદાર્થ કે જેનું સંશ્લેષણ કરવામાં આવ્યું. ફ્રીડરિચ વોલર નામના વૈજ્ઞાનિકે દુનિયામાં પહેલી વખત કોઈ કાર્બનિક પદાર્થ બનાવ્યો હોય, કુદરતમાંથી તો મળતા જ, પણ બનાવ્યો હોય તો ઈ યુરિયા. ચાલો 0.25 મોલ યુરિયાનું તમારે દ્રાવણ બનાવવું છે. કેટલું દ્રાવણ બનાવવું છે? 0.5 કિલો, 2.5 કિલો, 2500 ગ્રામ. તો યુરિયા કેટલો જોશે? પેલા તો 0.25 મોલ યુરિયાનું દ્રાવણ એટલે શું? મોલાલિટી છે, યાદ રાખજો. શું છે? મોલાલિટી. તો મોલાલિટીમાં પહેલેથી 1 કિલોગ્રામ તો દ્રાવક લઈ લીધો હોય ને, એટલે 1 કિલોગ્રામ દ્રાવક. જનરલી દ્રાવકની અહીંયા ચોખવટ નથી કરી. જો જલીય દ્રાવણ એવું નથી કીધું, ખાલી દ્રાવક કીધો છે. તો હું પાણી લખી નાખું છું, કારણ કે દ્રાવકની ચોખવટ ન કરી હોય ત્યારે શું સમજવાનું? પાણી. અને એની અંદર 0.25 મોલ તમારે યુરિયા ઓગાળવાનો છે. 1 કિલોગ્રામ પેલા પાણી લેવાનું છે અને એની અંદર 0.25 મોલ યુરિયા ઓગાળો તો ઈ 0.25 મોલ યુરિયાનું દ્રાવણ બનશે. હવે 0.25 મોલ યુરિયા એટલે વજન કેટલું? યુરિયાનો અણુભાર જોશે, પેલા ગણી નાખી. NH2CONH2 ભેગું કરીને લખી તો નાઇટ્રોજન 2 છે, હાઇડ્રોજન 4 છે, 1 કાર્બન છે અને 1 ઓક્સિજન છે. ચાલો આનો અણુભાર કેટલો થશે? અણુભાર જોતો હોય તો નાઇટ્રોજન 14, હાઇડ્રોજન 1, કાર્બન 12, ઓક્સિજન 16. 14 દુ 28 પ્લસ 4 પ્લસ 12 પ્લસ 16. 28 ને 4 32, 32 ને 2 34 ને 44, 44 પ્લસ 16 એટલે જવાબ આવશે 60. યુરિયાનો અણુભાર થશે 60 ગ્રામ પર મોલ. તો 1 કિલોગ્રામ પાણી પ્લસ 0.25 મોલ યુરિયા. હવે 0.25 મોલ યુરિયાને હું વજનમાં ફેરવવું હોય તો 0.25 મોલ યુરિયાનું વજનમાં ફેરવવું હોય તો મોલ ગુણ્યા અણુભાર. બરોબર ને? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર હોય. અણુભારને હું આ બાજુ લઈ ગયો. ચાલો મોલ કેટલા છે? 0.25 અને યુરિયાનો અણુભાર મળ્યો 60. કરો જી હિસાબ. 0.25 ગુણ્યા 60 એટલે જવાબ આવશે 15 ગ્રામ. તો એનો મતલબ એવો થયો કે 1 કિલોગ્રામ પાણી અને 15 ગ્રામ યુરિયાને તમે મિશ્ર કરો ત્યારે 0.25 મોલ યુરિયાનું દ્રાવણ બને. એટલે પાછું એક વખત લખી નાખું. 0.25 મોલ યુરિયાનું દ્રાવણ એટલે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ ને 1000 ગ્રામ કહી દઉં. 1000 ગ્રામ પાણી પ્લસ 0.25 મોલ યુરિયા. હવે 0.25 મોલ યુરિયા એટલે 15 ગ્રામ યુરિયા. ચાલો કુલ દ્રાવણનું વજન કેટલું થશે? તો કે 1000 ગ્રામ પાણી છે અને 15 ગ્રામ યુરિયા છે એટલે દ્રાવણનું વજન થશે 1015 ગ્રામ. બરોબર છે? આ થઈ ગયું દ્રાવણનું વજન. તો હવે ત્રિરાશિ મુકાય કે જો 1015 ગ્રામ દ્રાવણ હોય તો 1015 ગ્રામ દ્રાવણમાં યુરિયાનું વજન 15 ગ્રામ. બરોબર ને? 1015 ગ્રામ દ્રાવણમાં યુરિયાનું વજન કેટલું છે? 15 ગ્રામ છે. તો 2500 ગ્રામ દ્રાવણ હોય એમાં યુરિયાનું વજન કેટલું? 2500 ગ્રામ દ્રાવણમાં યુરિયાનું વજન કેટલું? તો યુરિયાનું તમને વજન મળી જશે. ચાલો યુરિયાનું વજન બરાબર ચોકડી ગુણાકાર કરી નાખો. 2500 ગુણ્યા 15, 2500 ગુણ્યા 15 અને છેદમાં આવશે 1015. કરી નાખો હિસાબ. 2500 ગુણ્યા 15 છેદમાં 1015 એટલે 36.946. 36.946 ગ્રામ. તો આમ તમારે 0.25 મોલ
યુરિયાનું 2.5 કિલો દ્રાવણ એટલે કે 2.5 કિલોગ્રામ દ્રાવણ બનાવવું હોય તો 36.94 946 ગ્રામ યુરિયાની જરૂર પડે, બરોબર છે? આટલો યુરિયા હોય એટલે તમે 2.5 કિલો 0.25 મોલલ યુરિયાનું દ્રાવણ બનાવી શકો છો. ક્લિયર? જોઈએ એક વખત. ચાલો એના પછીનો દાખલો જુઓ. લખાણ સંબંધિત પ્રશ્ન 2.5. લખાણ સંબંધિત પ્રશ્ન 2.5. વાંચોજી, રકમમાં શું કીધું છે? જો 20% W/W દળથી KI ના જલીય દ્રાવણની ઘનતા, લખાણ સંબંધિત પ્રશ્ન 2.5, 20% W/W KI નું જલીય દ્રાવણ. પેલા તો આ કઈ રીતે બન્યું હશે એ કઈ. 20% છે, દળથી ટકાવારી છે, દ્રાવ્યનું વજન અને દ્રાવણનું વજન એટલે 20 ગ્રામ KI પ્લસ 80 ગ્રામ પાણી અને કુલ દ્રાવણનું વજન કેટલું હોય? 100 ગ્રામ દ્રાવણ, બરોબર છે? ચાલો અહીંયા પોટેશિયમનો પરમાણુ ભાર 39 અને આયોડિનનો પરમાણુ ભાર 127. જો જરૂર પડે તો વાપરો, નકર ભલે ભાઈ. આ દ્રાવણની ઘનતા તમને આપેલી છે 1.202. ઘનતા કેટલી આપેલી છે? 1.202 ગ્રામ પર ml. તો શું ગણવાનું કીધું છે? તો KI ની મોલારિટી અને મોલ અંશ એટલે મોલારિટી ગણવાની છે, મોલારિટી ગણવાની છે અને મોલ અંશ. મોલ અંશ કોના ગણવાના એ નથી કીધા, આપણે બેયના ગણ નાખશું. KI ના ગણ નાખશું ને પાણીના ગણ નાખશું. ચાલો મોલાલિટી તો સીધી મળી જશે. તો પેલા સીધું મોલાલિટી નું સૂત્ર મૂકવું, પણ મોલાલિટી ગણતા પહેલા KI નો અણુભાર ગણી નાખો, કારણ કે મોલાલિટીના સૂત્રમાં એનો ઉપયોગ થશે. પોટેશિયમ 39 અને આયોડિન 127. કરો જી હિસાબ. KI નો અણુભાર કેટલો થાય છે? અણુભાર થશે 166 ગ્રામ પર મોલ. ચાલો હવે મોલાલિટી ગણી નાખી. મોલાલિટી ગણી હોય તો મોલાલિટી બરાબર 1000 ગુણ્યા KI નું વજન. કેમાં મૂકવાનું છે? ગ્રામમાં. છેદમાં KI નો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. દ્રાવક અહીંયા કોણ છે? પાણી. તો પાણીનું વજન તમારે કેમાં મૂકવાનું છે? ગ્રામમાં જ મૂકવાનું છે. મૂકી દો કિંમત. 1000 એમએમ KI નું વજન 20 ગ્રામ, અણુભાર આપણે મેળવ્યો 166 અને પાણીનું વજન 80 ગ્રામ. જો જી મોલાલિટી કેટલી આવે છે? તો મોલાલિટીનું મૂલ્ય તમને મળશે 1.51. ચાલો મોલાલિટી મળી. હવે મોલારિટી. તો મોલારિટીનું સૂત્ર શું છે? મોલારિટી m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. દ્રાવ્ય એટલે KI. ચાલો KI નું વજન કેમાં? ગ્રામમાં. છેદમાં KI નો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. તો આખા દાખલામાં જુઓ તમને દ્રાવણનું કદ ક્યાંય નથી આપેલું. હા, દ્રાવણનું વજન છે આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ, પણ અહીંયા મોલારિટીના સૂત્રમાં તો આપણે દ્રાવણનું કદ મૂકવાનું છે.
તો વજન ઉપરથી કદ કઈ રીતે મેળવવું? તો એના માટે જ આપણને દ્રાવણની ઘનતા આપેલી છે. આ ઘનતા આપવાનું કારણ જ ઈ છે કે તમારે દ્રાવણના વજન ઉપરથી કદ મેળવવું હોય તો ઘનતા ઉપરથી મેળવી શકો. કઈ રીતે? ચાલો, ઘનતાનું સૂત્ર શું છે? ઘનતા બરાબર દળના છેદમાં કદ. કદ જોતું છે, કદને આ બાજુ લઈ આવું તો દ્રાવણનું કદ બરાબર દ્રાવણનું વજન છેદમાં ઘનતા. એટલે કદને આ બાજુ લઈ આવ્યો, ઘનતાને આ બાજુ લઈ આવ્યો. હવે દ્રાવણનું વજન 100 ગ્રામ છે, ઘનતા 1.202 આપેલી છે, બરોબર? 1.202. તો દ્રાવણનું કદ થશે 83.19 ml. ml માં શું કામ? તો કે જો તમે દ્રાવણનું વજન ગ્રામમાં મૂકો તો જવાબ તમને ml માં મળે, અને દ્રાવણનું વજન કિલોગ્રામમાં મૂકો તો જવાબ લીટરમાં મળે. આપણે દ્રાવણનું વજન 100 ગ્રામ છે, ગ્રામમાં મૂક્યું છે, એટલે તમને કદ સીધું ml માં મળશે. બસ હવે તો સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. 1000 ગુણ્યા KI નું વજન 20, અણુભાર 166 અને દ્રાવણનું કદ 83.19 ml. ચાલો કરી નાખો હિસાબ, મોલાલિટી મળી જશે. મોલાલિટી મળશે 1.448, 448. ચાલો, આ મળી ગઈ મોલાલિટી, સોરી મોલારિટી. તો મોલાલિટી અને મોલારિટી બે ગણી લીધા. હવે ગણવાના છે આપણે મોલન્સ, અને મોલન્સની ગણતરી માટે બેના મોલની જરૂર પડશે. હાલો ત્યાંથી ચાલુ કરીએ. મોલ ઓફ KI, KI ના મોલ જોતા હોય તો વજનના છેદમાં અભા, અભા એટલે અણુભાર. ચાલો, વજન KI નું 20, અભા 166, 20 ભાગ્યા 166 કરો તો જવાબ આવશે 0.1205. પાણીના મોલ ગણી લો. મોલ ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલેક્યુલર માસ. પાણીનું વજન 80 ગ્રામ, અણુભાર 18, જવાબ આવશે 4.444. ચાલો, બેના મોલ મળી ગયા. હવે શું કરશું? KI ના મોલન્સ ગણીએ. ચાલો, KI ના મોલન્સ જોતા હોય તો મોલ ફ્રેક્શન ઓફ KI ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ KI અપોન ટોટલ મોલ. KI ના મોલ પ્લસ H2O પાણીના મોલ. ચાલો, KI ના મોલ કેટલા મળ્યા? 0.1205. પાછા એક વખત 0.1205 અને પાણીના મોલ મળ્યા 0.444. હજી એક 4 મૂકી દઉં. બરાબર, હિસાબ કરો જી, કેટલો આવશે? 0.1205 પ્લસ 0.5645. આ કાઢ નાખવાનો નથી. 0.1205 છેદમાં 4.5645 બરાબર KI, સોરી મોલ ફ્રેક્શન ઓફ KI. કરો જી હિસાબ, કેટલો આવશે? 0.0263. 0.0263. ભેગા ભેગા પાણીના મોલ અંશે ગણી નાખી. પાણીના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ મોલ ફ્રેક્શન ઓફ KI, 1 માઇનસ 0.0263. ચાલો, એક માંથી 0.0263 બાદ કરો તો 0.9737. 0.9737. તો આ મળી ગયા પાણીના મોલ અંશ. રેડી? જોઈએ એક વખત. આ સાથે લખાણ સંબંધિત પ્રશ્નો છે એ પૂરા થયા. બરોબર, હવે આપણે સ્વાધ્યાયના થોડાક દાખલા કરવા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. દાખલાની અંદર એક ટેવ રાખો ભાઈ, વિડિયો છે એ પહેલા જોઈ લો, પછી જાતે રફ બુકની અંદર દાખલા ગણો. પાછા એક વખત જવાબ ટેલી કરી લ્યો. પાછળ આપ્યા છે જવાબ આપણને. લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ જ્યાં સ્વાધ્યાય પૂરું થતું હોય ત્યાં આપ્યા હોય. હાવ ટેક્સ્ટ બુકની પાછળ ન આપ્યા. હાવ ટેક્સ્ટ બુકમાં પાછળ તો સ્વાધ્યાયના દાખલાના જવાબ જ આપ્યા હોય. લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ જ્યાં સ્વાધ્યાય પૂરું થતું હોય ચેપ્ટરનું ત્યાં આપેલા હોય છે. એટલે એક વખત રફ બુકમાં દાખલો ગણતા જાઓ.
જવાબ ટેલી કરતા જાવ, જવાબ આવતા જાય એટલે પાકી બુકની અંદર ગણતા જાવ. અહીંયા ખાસ તમારે દાખલો કઈ રીતે ગણવો એની પદ્ધતિ શીખવાની છે. MCQ ની અંદર તો પદ્ધતિની જરૂર ન હોય, એમાં તો તમે ટૂંકમાં ગણી નાખો હાલે. પણ બોર્ડ એક્ઝામની અંદર જે દાખલા પૂછાય છે એમાં પ્રોપર સ્ટેપ વાઇઝ દાખલા ગણેલા હોય તો જ પૂરેપૂરા માર્ક મળે છે. બોર્ડમાં સ્ટેપના માર્ક હોય, ખ્યાલ છે ને? એકાદું મેઇન સ્ટેપ ગણતરી વાળું ઉડાડી દેવો તો એના માર્ક છે એ કપાઈ જાય. ભલે કેલ્ક્યુલેશનમાં કદાચ અહીંથી તમે સીધો જવાબ લખી નાખો ને તો હાલે, આ સ્ટેપ ન કરો તો હાલે, પણ આ સૂત્ર પાછું મૂકવું પડે. જો સૂત્ર તમે ન મૂકો ને સીધો એમણે તમે કિંમત મૂકી દો તો સૂત્રનો અડધો માર્ક છે એ ઉડી જાય. એટલે ખાસ તો આપણે પદ્ધતિ શીખવાની છે કે દાખલા કઈ રીતે ગણાય છે. બરોબર છે? અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના થોડાક દાખલા અને 1-2 નવા સૂત્ર કે જે ટેક્સ્ટ બુકમાં નથી આવ્યા એ કરાવીશ. બરોબર? ઓકે.